રાકા રક્ષા કરે નહીં, વિરલા રહે નહીં વાટે. અરે રાકા રક્ષા કરે નહીં, વિરલા રહે નહીં વાટે. આજ પાળિયા થઈ પૂજાણા માં ભૌમકાને માટે. હટાણું અમારું હોય, હા હટાણું અમારું હોય, દેશ પ્રેમની હાટે. લડી લેતા હંમેશ પછી ભલે ને આભ ફાટે. સ્મશાન ના કોઈ સારથી ભલે જમીનમાં દાટે. અમને સ્મશાન ના કોઈ સારથી ભલે જમીનમાં દાટે, પણ યાદ કરશો જો પ્રેમથી તો મળશું સલામને સાટે, મળશું સલામને સાટે. જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. દોસ્તો, અત્યારે હું ઝાલાવાડની જોરાવર ધરતી, હા એટલે કે ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામની માલિપા છું. દોસ્તો, આપણે આપણી ચેનલના માધ્યમ થકી એમ કહેવાય કે અનેક જગ્યાએ જુદા જુદા ઐતિહાસિક વારસાના, ઐતિહાસિક ધરોહરના દર્શન કરતા હોઈએ છીએ. ત્યારે હું ઝાલાવાડની ધરતીના નાનકડા પંખીના માળા જેવા પણ કંઈક ઇતિહાસને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલા એવા સતાપર ગામની માલિપા છું. સતાપર ગામ એમ કહેવાય કે પાણે પાણે ઇતિહાસ લઈને બેઠો છે. દોસ્તો, ત્યારે ધ્રાંગધ્રા તાલુકાનું આ સતાપર ગામ જે છે એ ગામની માલિપા, ગામની અંદર પ્રવેશતા જ એમ કહેવાય કે અનેક પાળિયાઓ આવેલા છે, અનેક સતી માતાઓના સ્થાનકો આવેલા છે. ત્યાં આપણે દર્શન કરવા માટે જવું છે. હા, એ જગ્યાને આપણે જોવી છે, જાણવી છે, માણવી છે. હા, તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા. પણ કહેવાય ને કે તમે ડરાવી અને ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ ગામને પાદર એક પાળિયો તમે એમ ન ખોડી શકો. અરે આભમાંથી ખરે એને તો છીપમાં ઝીલી શકાય, પણ આંખમાંથી ખરે એને તમે એમ ન ઝીલી શકો. હા, તમે શિખરો કંઈક સર કરો અને કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદર એક પાળિયો તમે એમ ન ખોડી શકો. દોસ્તો, જ્યારે એમ કહેવાય કે ધીંગાણે જવાનું થાય, હા ધીંગાણે જવાનું થાય, મર્દો હાથમાં હથિયાર લે અને ધીંગાણે એમ કહેવાય કે ઉતરે, ત્યારે પોતાના પ્રાણનું બલિદાન આપતા, ત્યારબાદ એમના પાળિયા થતા. અરે એમનું મસ્તક ધડથી અલગ થયું હોય તો એ મસ્તકને પોતાના ખોળાની માલિપા લઈ અને એ મર્દ માણાની જે પ્રિયતમા હોય એ ચિતા ઉપર બેસતા અને ઝાડ કરતી એ ચિતામાં એમ કહેવાય કે આગ જ્યારે લાગતી અને પોતાના એ શૂરવીર ધણીના મસ્તકને ખોળામાં લઈ અને એ સતી જે છે એ પણ સળગી અને રાખ થતા. અને એમ કહેવાય કે એમની રાખ જે છે એ જે માટીમાં મળી હોય મારા વાલા, એ માટી કેટલી પવિત્ર હશે. ત્યાં શૂરવીરોના એમ કહેવાય કે સુરાતન પીડ્યા છે, એ સતીઓના એ પવિત્ર ચારિત્રના એમ કહેવાય કે ત્યાં આજે પણ દાખલા દેવાય છે. તો દોસ્તો, સતાપર નામનું ગામ છે અને આ સતાપર ગામની માલિપા આવા અનેક સતી માતાઓના અને શૂરવીરોના આવા પાળિયા છે. તો આપણે બધી જ જગ્યાએ દર્શન કરવા માટે જવું છે. પણ હું તમને કહું કે પાળિયા કોના હોય? જે દિવસે ધર્મને ધીંગાણે શૂરવીરો ઉતરતા અને પોતાના પ્રાણની આહુતિ આપતા, કાં તો મરતા ને કાં તો મારતા, પણ પીઠ પાછી ન કરતા, એમ ધીંગાણે ચડેલા હોય અને ધીંગાણે કામ આવ્યા હોય, ત્યારે એ જે જગ્યાએ તેઓ કામ આવતા એ જગ્યાએ અથવા તો એમના ગામના પાદરમાં એમને એ બલિદાનને યાદ કરાતા આવા પ્રતિકરૂપી પાળિયાઓ ખોડાતા. દોસ્તો, ગાયું ગવત્રીને બચાવવા માટે થઈ અને મર્દો જ્યારે ધીંગાણે ઉતરતા, હા બહેન દીકરીના ઇજ્જતને બચાવવા માટે થઈ અને મર્દો ધીંગાણે ઉતરતા, પોતાના ધરતીના છેડા દબાતા હોય અને દુશ્મનની સામે થવાનું હોય અને મર્દો ધીંગાણે ઉતરતા. જ્યારે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન તેઓ દઈ દેતા, ત્યારબાદ એમના પાળિયા થતા. દોસ્તો, સતાપર નામનું આ ગામ છે. મેં તમને કીધું તેમ આમ તો નાનકડું પંખીના માળા જેવું, પણ ગામની માલિપા તમે આવો ને તો એવો ભવ્ય ભૂતકાળ જાણે આ ગામની માલિપા દરબાઈને પીડ્યો છે કે આપણને
એમ થાય કે ભાઈ ભાઈ શું આ ગામની આ પવિત્ર ધરતી છે, શું આ ગામનો એ અમૂલક ઇતિહાસ છે. ત્યારે આ જગ્યાએ તમે દોસ્તો જોઈ શકો છો, અગાઉ આપણે દર્શન કર્યા ઘણા બધા પાળિયાઓના અને સતી માતાના, અને અહીંયા પણ તમે જુઓ એટલા બધા વિશાળ પાળિયાઓ. દોસ્તો આપણને એમ લાગે કે જાણે કોઈ સેના ઊભી હોય અને હાકલાન પડકારા કરતી હોય. આ હા હા ભાઈ ભાઈ. પણ રક્ત ટપકતી સો જોલી સમરાંગણથી આવે આવે, સમરાંગણથી આવે રે. કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે ઘાયલ, મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એક ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. પણ કોની માતા કોની વનિતા ભગીની ટોળે વળતી વળતી, ભગીની ટોળે વળતી રે. પણ શોણિત ભીના પતિ શુદ્ધ વીરની રણછૈયા પર લડતી, મુખથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી. કે મુખથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી. સતાપર ગામની માલિપા આજે અડીખમ ઉભેલા પાળિયાઓ જે છે દોસ્તો, 18 વર્ણના આ જગ્યાએ પાળિયા છે. આ પાળિયાઓ જેમના પણ પૂર્વજ રહ્યા છે, મતલબ જેમના એમ કહેવાય કે પૂર્વજોના આ જગ્યાએ પાળિયા છે, એ એમનો પરિવાર જે અત્યારે હયાત હોય એ પરિવાર એમ કહેવાય કે વારે તહેવારે તિથિ તારીખે અહીંયા આવે છે. બધા પાળિયાઓની પૂજા ધૂપ દીપ અગરબત્તી કરે છે અને એમની સામે 2 હાથ જોડીને એમ કહે છે કે તમારા થકી આપણા કુળનો ઇતિહાસ જે છે એ ઉજળો છે, તમારા થકી આ ગામનો ઇતિહાસ ઉજળો છે. ખરેખર તમારી એ વીરગતિને વંદન. દોસ્તો આજની યુવા પેઢીને પણ ગામને પાદર કે કોઈ પણ જગ્યાએ આવા પાળિયા જ્યાં જ્યાં જોવા મળે ને ત્યાં 2 ઘડી કોઈ વડીલોની પાસે બેસવું, ત્યાંના કોઈ સ્થાનિકોને પૂછવું કે ખરેખર આ પાળિયાની શું ઘટના છે કે શું ઇતિહાસ છે, આ પાળિયો કોનો છે. દોસ્તો તમે વિચારો તો ખરા, કંઈક આવી આપણી જે વાતો જે છે ભૂતકાળની, આ જેની ઉપર કંઈક ચોમાસા, કંઈક ઉનાળા અને કંઈક શિયાળા એમ કહેવાય કે ગળથોલિયા મારીને વયા ગયા, પણ પોતાની વીરગાથાને આજે અડીખમ રાખી અને આ ઉભેલા પાળિયાઓ જે છે એ આપણને જાણે કહેતા હોય કે અમે ધીંગાણે અમારા મસ્તક લાપ્યા છે, હા પણ અમારી વાતું જે છે ને એ જેવી તેવી નથી. કોઈ પણ ગામની માલિપા આવા પાળિયા આપણે જોઈએ ને દોસ્તો, ત્યારે એમને મસ્તક જરૂર નમાવવું. કેમ કે મેં તમને અગાઉ કીધું તેમ કે લાખો રૂપિયા નોછાવર દેતા તમે કોઈને એમ ના કહી શકો કે ભાઈ મારો પાળિયો ખોડો. હા, ગમે તેટલી તમારામાં દાતારી હોય પણ તમે એમ ના કહી શકો કે મારો પાળિયો ખોડો. પાળિયા થવા માટે તો પોતાના લીલુડા માથાના બલિદાન દેવા પડે. ધીંગાણે જ્યારે ઉતરવાનું થાય ત્યારે ધીંગાણું ખેલી બતાવવું પડે મારા વાલા. આ બધા પાળિયાઓ જે છે ને એ આજે પણ આપણને એ વાતની સાબિતી આપે છે કે આ ઝાલાવાડની જોરાવર ધરતી, એમાં આ પંખીના માળા જેવું આ સતાપર ગામ, એ ગામ કંઈ જેવું તેવું નથી. અહીંના પાણી જે છે ને ભાઈ એ એમ કહેવાય કે ખમીરવંતા છે. અને દોસ્તો સતાપર ગામ જે છે, ગામની માલિપા ઇતિહાસ ઉજળો. અને હું અહીંયા ગામના ઘણા બધા લોકોનો મેળો ભાઈ, કે ગામના લોકોનો પ્રયાસ પણ એવો ભાઈ ભાઈ આપણને ખરેખર દિલથી એમ થાય કે આ હા હા 2 ઘડીની ઓળખાણ પણ જાણે વર્ષોથી આપણે ઓળખતા હોય એવા મીઠુડા અહીંના માનવીઓ છે. અને ખરેખર નસીબદાર છે કે એમના ગામનો આ ઉજળો ઇતિહાસ જે છે એ આજે આ ધરતીની માથે અડીખમ છે. દોસ્તો આખા પટાંગણમાં એવા અઢળક પાળિયાઓ છે કે જે આપણે જોશું તો આપણે જોતા જ રહી જશું. અને એવા એમ કહેવાય કે અતિ વિશાળ વૃક્ષો જે છે એ જાણે શોભા આપતા હોય. અહીંયા પણ પાળિયાઓ છે, તમે જોઈ શકો છો દોસ્તો. એક એક પાળિયાની પાછળ એક એક જાણે વીરગતિની ગાથા પડી હોય.
હું અત્યારે તમને દર્શન કરાવી રહ્યો છું દોસ્તો, ખાસ કરી. અને મેં તમને કીધું તેમ કે અમારું ધીંગું ધાંગધ્રા હો, એ ધાંગધ્રાનું સતાપર નામનું પંખીના માળા જેવું ગામ. એ ગામની માલિપા પ્રવેશ કરતા જ એમ કહેવાય કે આખા એક વિશાળ મેદાન, વિશાળ પટાંગણની માલિપા આવેલા આ બધા પાળિયાઓ. અને આ પટાંગણમાં એક અતિ પ્રાચીન અને ચમત્કારિક શિવલિંગ પણ છે, ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જશું દોસ્તો. અહીંયા પણ પાળિયાઓ છે, તમે જોઈ શકો છો. અને પાળિયાઓનું મેં તમને કીધું તેમ કે વારે તહેવારે જે એમ કહેવાય કે જેમના પણ પૂર્વજો રહ્યા છે આ પાળિયાઓ, બરાબર છે, આ સતીમાઓ, એમના વારસદારો અત્યારે જે હયાત હશે એ બધા અહીંયા અવારનવાર આવે છે, જે ખૂબ સારી બાબત છે દોસ્તો. પોતાના પૂર્વજોની એ ગાથાને અમર રાખવી એ પણ આપણી એક ફરજ છે. જો કે આ બધી જગ્યાએ દર્શન કરવાનો મને મોકો મળે છે ને ભાઈ, એ જાણી અને મને ખૂબ એમ થાય કે ભાઈ ખરેખર મારા પુણ્ય પણ ઘણા રહ્યા હશે. નહીતર આ બધા સતી માતાઓના, આ બધા શૂરવીરોના દર્શન એ મારા ભાગ્યમાં ક્યાંથી દોસ્તો. આખા પટાંગણની માલિપા અનેક પાળિયાઓ આવેલા છે. ત્યારબાદ હજુ આપણે પણ અહીંયા પાળિયાઓ જોવા છે. અહીંયા તમે જોઈ શકો છો આ સમાધિઓ પણ છે. અને વિશેષપણે દોસ્તો આ જે પથ્થરમાંથી આ બધું બન્યું છે ને, બધો પથ્થર જે છે એ ધ્રાંગધ્રાનો છે. મતલબ એ ધ્રાંગ એટલે કે પથ્થર અને ધરા એટલે કે ભૂમિ. આ પથ્થરોની ભૂમિ એટલે કે ધ્રાંગધ્રા, અમારું ઝાલાવાડ. દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા આ સમાધિઓના પણ આપણને અત્યારે દર્શન થાય છે. આખા પટાંગણની માલિપા 18 વર્ણના પાળિયાઓ છે. ત્યારે બધા જ પાળિયાઓના આપણે સારામાં સારી રીતે દર્શન કરવા છે દોસ્તો. અને અહીંયા એક અતિ પ્રાચીન શિવાલય છે, એમના પણ આપણે દર્શન કરીશું. અહીંયા તમે જોઈ શકો છો શ્રી મહાકાળી માતાજીનું અહીંયા એક નાનકડું સ્થાનક છે, ત્યાં પણ આપણે દર્શન કરીએ. ત્યારબાદ અહીંયા લખ્યું છે શ્રી સુરાપુરા ધામ સતાપર ધુમડિયા રાઠોડ લુહાર પરિવારના સુરાપુરા દાદા. દોસ્તો આપણે અહીંયા પણ દર્શન કરવાના માટે જશું. અને વિશેષપણે તમે જોઈ શકો છો સારામાં સારી રીતે અહીંયા સિંદૂર સાફા થયેલા છે. શણગાર પણ એમ કહેવાય કે ચડાવવામાં આવ્યો છે. તો આ એક ખુશીની વાત છે કે આપણો ભવ્ય ભૂતકાળ જે છે એ ખરેખર સારી હાલતમાં છે. અને દોસ્તો મેં તમને અગાઉ કહ્યું તેમ તમને કોઈ પણ જગ્યાએ આવા સ્મારકો જોવા મળે તો ત્યાંના વડીલો હોય, સ્થાનિકો હોય, એમને પૂછવું, આપણને કંઈક ને કંઈક નવું જાણવા મળશે. કેમ કે આ બધું જે છે ને એ એમ નામ નથી થવાતું મારા વાલા. આ બધું જે છે ને એની પાછળ કંઈક લોહિયાળ જંગની યાદીઓ છે, કંઈક વીરગતિની વાતો છે. કંઈક એમ કહેવાય કે નવ દંપતીએ આજ એ ઘણા બધી જગ્યાએ એવું પણ થતું કે ભાઈ પતિ અને પત્ની બંને યુદ્ધમાં કામ આવ્યા હોય. તો એમ કહેવાય કે બધી જગ્યાએ કંઈક ને કંઈક કુરબાનીની વાતો ધરબાઈને પડી છે, કંઈક ને કંઈક બલિદાનની વાતો ધરબાઈને પડી છે. તો સતાપર ગામની માલિપા, આ પટાંગણની માલિપા અનેક પાળિયાઓ આવેલા છે. ત્યારે દોસ્તો સામે આપણને જે દ્રશ્યમાન થાય છે એ અતિ પ્રાચીન શિવાલય છે. ત્યારબાદ એ શિવાલયની નજીક પણ આ ખૂબ જ જૂના પાળિયાઓ તમે જોઈ શકો છો દોસ્તો. વિશેષ પાળિયાઓ પણ છે. પાળિયાઓની માલિપા આકૃતિઓ પણ અલગ અલગ આપણને જોવા મળે છે. અને ખાસ કરી અને સૂર્ય અને ચંદ્ર એ બંનેની આકૃતિ હોવાનો મતલબ એમ છે કે યાવત ચંદ્ર દિવા કરો, એટલે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર ઉગશે અને આથમશે ત્યાં સુધી હે શૂરવીરો, હે પાળિયાઓ, તમારી કીર્તિ જે છે એ અમર રહેશે. દોસ્તો આ બધા પાળિયાઓના આપણે દર્શન કરીએ, તમે જોઈ શકો છો. અને અહીંયા લખાણ પણ સારી એવી હાલતમાં છે. જો કે ઘણા બધા પાળિયાઓમાં આપણે લખાણ વાંચી ના શકીએ, કેમ કે સમય જતાં જર્જરિત થયા હોય. અને બીજું કે જે તે સમયે પાળિયા તો સદીઓ જૂના છે, તો જે તે સમયે જે ભાષામાં લિપિ વપરાતી ને ભાઈ, મતલબ કે અત્યારની જે ભાષા છે એના કરતાં એ જૂની ભાષા ઘણી બધી અલગ હતી. અને મંદિરની એકદમ નજીક આ પાળિયો અતિ જૂનો છે દોસ્તો. ઘોડેસવાર યોદ્ધા છે, નીચે ઘણું બધું લખાણ છે જેમાંથી આપણને ઇતિહાસનો થોડો ઓથ મળે. હાથમાં હથિયાર અને ઢાલ છે, તમે જોઈ શકો છો. અને શિવાલયની બાજુમાં હનુમાન દાદાનું મંદિર. मैं दास तुमरो राम को तुम दास कल दल गंज नो यद भूत व्राग्रम रो हरि दल सोल भव भय भंज नो दिल रंज नो दिन दुखी जन को भगत जन को भय हरन आयो पुगारिल जय शरण तुम हो य शरण शरण रघुनंद आनंद कंद को दुख भरो रन कैलरन मैलस मन बचावे कवन लाग्यो बाण शुद्धि क्यों बने तुलाय संजीवनी उठाई गिरी गगने गमन कर संताप बजरंगी सकल मम दिजे जिनमें समंकर. दोस्तों મંદિરની બરાબર આજુબાજુ
આ ડાબી બાજુ અને જમણી બાજુ મંદિરમાં આપણે પ્રવેશ કરીએ એના પહેલાં તમે જોઈ શકો છો બે અતિ વિશાળ પાળિયાઓ છે, અને આ બંને પાળિયા જોતા આપણને ઘણા બધા જૂના હોય એવું લાગે છે. વાહ ભે વાહ દોસ્તો, સતાપર ગામની તો શું વાત કરવી. આહા, અનેક ઇતિહાસને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલું આ ગામ. ત્યારે દોસ્તો શિવાલય છે, તમે જોઈ શકો છો, અને આજુબાજુ આખા મેદાનમાં અનેક પાળિયા અને અનેક સતી માતાના સ્થાનકો. અને વિશેષપણે આપણે હવે એમ કહેવાય કે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે જવું છે દોસ્તો. ઘણું જૂનું પ્રાચીન આ મંદિર છે. અનેક લોકોની શ્રદ્ધા અહીંયા જોડાયેલી છે. ખાસ કરીને વારે તહેવારે લોકો અહીંયા આવતા હોય છે. જય હો ભગવાન ભોળાનાથ. જટાટપિંગલજ્જલમ પ્રવાહ ભાવિત સ્થલય ગલાવિલંબિલંબિતમ ભુજંગ તુંડ માલિકામ ડમાટ ડમાટ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ ધન ધુન શિવાક શિવમ જડા ઘટા હસબ્દમ ધનન નિલ્પ નિર્જરય વિલોલ વેચી વેલ્લારે વિરાજમાન મૂર્ધની ધગત 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 જલમ લલાટ ટપટ પાવક કિશોર ચંદ્રજય ઘર રતિ પ્રદક્ષિણામ મમ ધરા ધુરેન્દ્ર નંદને વિલાસ બંધ બંધુરસ પુરત દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધૂર્ણી નિરુદ્ધ દુર્ધરા પ્રતિ પ્રચિત દિગંબરે મનો વિનોદ મેં તુ વસ્તની જડા ભુજંગ પિંગલ સ્ફુરત વાળા મણે પ્રભા કદમ કુંકમમ પ્રલિપ પ્રદીપ અધોમુખ ધ્યાન સિંધુર ઉત્તરાયણ મૈદુરાયણ ગંગબાર જટધાર મંડિયમ આજ અંગ સંગલિન ચંડિયમ બાલચંદ બિંદુલાલ જ્વાલિયમ એકાંગના ભુજંગ મુંડમાલિયમ ઝુલપાન હેપીનાક સજનમ ડાગડમ રૂય વાજ વાજનમ જંગજીત નિત ભંગ ઘાવનમ ખ્યાલ ભૃત ઝાલકો ખિલાવનમ વ્યાલયાલ કાલલેન બાસનામ કહેરે વિષાદ કેન આસનામ અંગ કવિભૂત રંગ ચડ્ડિયમ જોગ ભોગ ધ્યાન પ્રાણ દઢ્ડિયમ દેવદાનવમ નગૈસ બંધનમ બંધિતમ કલૈસ વૃંદ કંદનમ કામનીશ પૂર્ણમ ગરમ જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ. આપણે ભગવાન ભોળાનાથના દર્શન કર્યા ત્યારબાદ દોસ્તો સામે અતિ વિશાળ વૃક્ષો આપણને દ્રશ્યમાન થાય છે. ત્યાં એક અતિ પ્રાચીન છતરડી પણ છે, અને ત્યાં પણ એક પાળીઓ છે. ત્યાં પણ આપણે દર્શન કરવાને માટે જવું છે દોસ્તો. તો વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે. અને અહીંયાથી દોસ્તો આ એક થાકલા જેવું આપણને લાગે. જો કે થાકલાની વાતો આપણે અગાઉ પણ કરેલી છે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી સામે દોસ્તો તમને જાડી ઝાંખરા અને આવળ બાવળ તમને દેખાતું હશે. તો એ જગ્યાએ જે તે સમયે એક ઘૂઘવાટા કરતી નદી વહેતી, જે અત્યારે એમ કહેવાય કે શુષ્ક હાલતમાં છે. પરંતુ દોસ્તો આ પટાંગણની માલિપા ઠેર ઠેર બેસવાની પણ વ્યવસ્થા છે, અને ઊંચા ઊંચા આભને આંબતા વૃક્ષો પણ છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને વિશેષપણે મેં તમને કીધું તેમ સામે એક છતરડી છે, ત્યાં આપણે દર્શન કરવા માટે જવું છે. અને આ વટ વૃક્ષ તમે જુઓ ભાઈ, કોઈ જોગી જાણે તપ કરતા કરતા પોતાની જટાને મોકળી મૂકી અને ધ્યાનસ્થ થઈ ગયા હોય એવો આ વટવૃક્ષ. અને દોસ્તો આ છતરડી તમે જોઈ લો, ઘણી બધી પ્રાચીન છે, કંઈક સદીઓના ઝાક ઝીલી અને આજે પણ અડીખમ ઊભી છે. જોકે આપણો ઘણો બધો ઐતિહાસિક વારસો છે આ જગ્યા સાથે જોડાયેલો. આપણે અહીંયા પણ જોવા માટે જવું છે, દર્શન કરવાને માટે જવું છે. દોસ્તો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો પાળીઓ. વાહ ભાઈ વાહ. આપણે એકદમ નજીકથી નિહાળીશું. અહીંયા લખાણ પણ છે, પણ ઘણું બધું છે તો ઘણું બધું નથી, અને ઘણું બધું જર્જરિત થયું હોય ને ભાઈ એવું આપણને લાગે. આ લખાણ છે દોસ્તો પાળિયા પરનું, તમે જોઈ શકો છો. જોકે આખે આખા પટાંગણમાં અનેક પાળિયાઓ છે. દરેક પાળિયા ઉપર જોકે લખાણ કંઈક ને કંઈક હોય જ, પરંતુ અહીંયા આ સ્તંભ છે ત્યાં પણ કંઈક થોડી ઘણી વિગત છે. સમય જતાં ઘણું બધું જર્જરિત થયું હોય દોસ્તો, કેમ કે સદીઓ થઈ હોય ભાઈ. કંઈક ઉનાળા, શિયાળા અને ચોમાસા ગળથોલિયા મારીને વયા ગયા હોય, કંઈક ભૂકંપ, કંઈક અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ બધું જોયું હોય, એટલે એની અસર પણ થાય.
વાહ ભાઈ વાહ. દોસ્તો આપણે આગળ પણ જશું. આ જગ્યાએ છતરડીએ દર્શન કર્યા બાદ આપણે આગળ જવું છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ કોઈને કોઈ સ્થાનકો આવેલા છે. વાહ ભાઈ વાહ. અને દોસ્તો અહીંયા એક ચબૂતરો પણ છે કે જ્યાં પક્ષીઓ માટે દાણા અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અને આખા મેદાનમાં જેટલા પણ પાળિયાઓ છે એ બધી જગ્યાએ આપણે દર્શન કર્યા. અને અહીંયા દિવાલ ઉપર મેં જોયું તો દોસ્તો જે તે સમયનું આ બધું સદીઓ જૂનું જે અહીંયા સ્મારકો હતા એના અવશેષો એ આજે પણ એમ કહેવાય કે અહીંયા હચવાઈને પડ્યા છે. જોકે સમય જતાં ખળભળે ઉઠ્યું હોય ભાઈ, પછી આ જગ્યાએ એને હાચવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કેટલું જૂનું હશે એ તમે આને જોતાં જ અંદાજ પણ લગાડી શકો છો. દોસ્તો સતાપર નામનું ગામ છે. તાલુકો જોવા જાવ તો ધ્રાંગધ્રા છે અને જિલ્લો જોવા જાવ તો સુરેન્દ્રનગર. આ અમારું જોરાવર ઝાલાવાડ ભાઈ. આખા મેદાનમાં આ અનેક પાળિયાઓ. વાહ ભાઈ વાહ. તો દોસ્તો ઘણા બધા પાળિયાઓના મેં તમને દર્શન કરાવ્યા. સતી માતાના સ્મારકોના દર્શન કરાવ્યા. ભગવાન ભોળાનાથના, હનુમાનજીના, મહાકાળી માતાના મેં તમને દર્શન કરાવ્યા. તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ. ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી. વિડીયોને નિહાળતા રહેજો અંત સુધી.